અમૃત વાણીનું રસપાન કરાવનાર વક્તા પરમ પૂજ્ય શ્રી 1008 અધ્યાત્મ યોગી શ્રી કમલેશ કાંતિલાલ દવે વર્તમાન અવસરપીણી કાળમાં જંબુ દ્વીપના ભરત ક્ષેત્રના ભારત દેશમાં જન્મેલા 10મા તીર્થંકર પરમાત્મા શ્રી શીતલનાથ ને બદ્દિલપુર નગરમાં સહસામ્ર વનમાં છઠના તપ પ્રસંગે પ્લક્ષ વૃક્ષ નીચે ગુજરાતી તિથિ મુજબ માક્ષર વદ 14 અને મારવાડી તિથિ પ્રમાણે પોષ વદ 14ના દિવસે કેવળ જ્ઞાન ઉપજ્યું હતું. કેવળ જ્ઞાન ઉપજવાની સાથે જ સૃષ્ટિના કાળક્રમે વ્યવસ્થિત શક્તિના આધારે તમામ ઇન્દ્રોના આસનો કંપાયમાન થાય છે. તમામ ઇન્દ્રો તીર્થંકર પરમાત્માને કેવળ જ્ઞાન ઉપજ્યું છે એ જાણીને સંવત્સરની રચના માટે ઉતાવળા બને છે અને સંવત્સરની રચના કરે છે. સંવત્સરની રચના પૂર્ણ થયા પછી તીર્થંકર પરમાત્મા સંવત્સરમાં પ્રવેશ કરી દેવી દેવતાઓ દ્વારા રચિત સિંહાસન સન્મુખ આવી ત્યાં ચૈત્ય વૃક્ષને નમો તિથ્થત્સ કહી આસન પર બિરાજમાન થાય છે. ત્યાર પછી ગણધરો ની સ્થાપના થાય છે. શીતલનાથ ભગવાનના 81 ગણધરો બને છે. તેમાં પ્રથમ ગણધર તરીકે આનંદ નામની વ્યક્તિ ભાગ્યશાળી બને છે. ચતુર્વિધ સંઘની સ્થાપનાના પરિપાક સ્વરૂપે તીર્થંકર પરમાત્મા શીતળનાથની પ્રથમ સાધ્વી તરીકે સુયસા નામની સ્ત્રી ભાગ્યશાળી બને છે. શીતલનાથ ભગવાનના પ્રથમ સાધુ, પ્રથમ શ્રાવક અને પ્રથમ શ્રાવિકાના નામ વર્તમાનમાં ઉપલબ્ધ આગમ ગ્રંથોમાં શબ્દ સ્વરૂપે અંકિત થયા નથી. આ શીતળનાથ ભગવાનના મુખે કેવળ જ્ઞાન થયા પછી જે દેશના નીકળી તેનો પ્રધાન વિષય હતો સંવર ભાવના. શીતલનાથ પરમાત્માના મુખે અર્ધમાગધી ભાષામાં માલકોશ રાગમાં અને 35 ગુણોથી યુક્ત એવી પ્રત્યક્ષ સરસ્વતી રૂપવાણી દ્વારા જે ધર્મ દેશના વહી તે આપણે જાણવાનો, સાંભળવાનો, માણવાનો સહજ પ્રયાસ કરીશું. સંવર ભાવના. આ સંસારમાં બધા પૌદ્ગલિક પદાર્થો વિવિધ પ્રકારના દુઃખોના કારણ છે અને ક્ષણિક છે. પૌદ્ગલિક રુચિ જ આશ્રવનું મૂળ અને દુઃખની સર્જક છે અને આશ્રવનો નિરોધ કરવો
તે સંવર છે. સંવર અનંત સુખોના ભંડાર રૂપ મોક્ષ પ્રાપ્ત કરવાનું સાધન છે. સંવર બે પ્રકારના છે, દ્રવ્ય સંવર અને ભાવ સંવર. જેનાથી કર્મ પૂદગલોનું ગ્રહણ અટકે તે દ્રવ્ય સંવર છે, અને જેનાથી સંસારના કારણરૂપ પરિણતિ અને ક્રિયાનો ત્યાગ થાય તે ભાવ સંવર છે. જે ઉપાયોથી જે આશ્રવનો નિરોધ થાય અને તે આશ્રવને રોકવા માટે બુદ્ધિમાન સજ્જન વિદ્વાનોએ તીર્થંકર પરમાત્મા અને તેમના ગણધરોએ બતાયેલા ઉપાયો કરવા જોઈએ. સંવર ધર્મના તે ઉપાયો આ પ્રમાણે છે: ક્ષમા, સહનશીલતાથી ક્રોધનો આશ્રવ રોકવો જોઈએ. કોમળતા અર્થાત નમ્રતાથી માનનો, સરળતાથી માયાનો અને નિસ્પૃહતાથી લોભનો, આ રીતે 4 પ્રકારના સંવરમય સાધનથી સંસારના સૌથી મોટા આશ્રવો અટકી જાય છે. પ્રત્યેક બુદ્ધિશાળી મનુષ્યનું કર્તવ્ય છે કે અસંયમથી ઉન્મત્ત બનેલા વિષ સમાન વિષયોને અખંડ સંયમ દ્વારા રોકવા જોઈએ. મન, વચન અને કાયાના યોગજન્ય આશ્રવને 3 ગુપ્તિઓના અંકુશથી વશ કરવી જોઈએ. દારૂ તેમજ વિષય કષાય વગેરે પ્રમાદ આશ્રવનું અપ્રમત્ત ભાવે સંવરણ કરવું અને બધા જ પ્રકારના સાવધ્ય યોગના ત્યાગ દ્વારા અવિરતિને રોકીને વિરતિરૂપી સંવરની આરાધના કરવી જોઈએ. સંવરની સાધના કરનારાએ સૌપ્રથમ સમ્યક દર્શન દ્વારા મિથ્યાત્વના મહાન આશ્રવો બંધ કરી દેવા જોઈએ. ચિત્તની ઉત્મત્તા, પવિત્રતા તેમજ શુભ ધ્યાનમાં સ્થિરતા દ્વારા આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન ઉપર વિજય મેળવવો જોઈએ. જે રીતે અનેક દ્વારવાળા ભવનના બધા દ્વાર ખુલ્લા રહે તો તેમાં ધૂળ અવશ્ય ઘૂસી જાય છે, અને આ રીતે પ્રવેશેલી ધૂળ તેલ વગેરેની ચિકાસથી ચોંટી જાય છે. જો ઘરના બધા દરવાજા બંધ રહે તો ધૂળ પ્રવેશવાનો અવસર જ ના આવે. તે જ રીતે આત્મામાં કર્મ પૂદગલ પ્રવેશવાના બધા દ્વારો બંધ કરી દેવામાં આવે તો કર્મ આવતા જ અટકી જાય છે. જે રીતે કોઈ સરોવરમાં પાણી આવવાના બધા નાળા ખુલ્લા રહે તો તેમાં 4 બાજુથી પાણી આવીને એકઠું થઈ જાય છે, અને એ સરોવરમાં પાણી આવવાના જો નાળા બંધ કરી દેવામાં આવે તો પાણી આવવાનું બંધ થઈ જાય છે. પછી તેમાં બહારનું પાણી આવી શકતું નથી. તે જ રીતે અવિરતિરૂપી આશ્રવ દ્વાર બંધ કરી દેવાથી આત્મામાં કર્મોની આવક ઘટી જાય છે. જે રીતે કોઈ વહાણ અર્થાત જહાજની મધ્યમાં છિદ્રો થઈ ગયા હોય તો તે છિદ્રોમાંથી જહાજમાં પાણી ભરાતું રહે છે,
અને ભરાતા ભરાતા જહાજ ડૂબી જવાની શક્યતા રહે છે. પણ જો તે છિદ્રો બંધ કરી દેવામાં આવે તો પાણીનું આગમન અટકી જાય છે. પછી જહાજને કોઈ ભય રહેતો નથી. આ જ રીતે યોગ વગેરે આશ્રવ દ્વારોને બધી રીતે બંધ કરી દેવામાં આવે તો સંવરથી સુશોભિત બનેલા ચરિત્ર આત્મામાં કર્મદ્રવ્યનો પ્રવેશ થઈ શકતો નથી. આશ્રવના નિરોધના ઉપાયને જ સંવર કહેવાય છે. અને સંવરના ક્ષમા વગેરે અનેક ભેદ છે. ગુણ સ્થાનકોમાં ચડતા ચડતા જે આશ્રવ દ્વારોનો નિરોધ થાય છે તે નામોવાળા સંવરની પ્રાપ્તિ થાય છે. અવૃત્તિ સમ્યક દ્રષ્ટિમાં મિથ્યાત્વનો ઉદય અટકી જવાથી સમ્યક્ત સંવરની પ્રાપ્તિ થાય છે. દેશવીરતિ વગેરે ગુણસ્થાનકોમાં અવીરતિનો સંવર થાય છે. અપ્રમત્ત વગેરે ગુણસ્થાનોમાં પ્રમાદનું સંવરણ થાય છે. ઉપશાંત મોહ અને ક્ષીણમોહ ગુણસ્થાનકોમાં કસાયનું સંવરણ થાય છે. અને અયોગી અને કેવલી નામના 14મા ગુણસ્થાનકમાં પૂર્ણ રૂપે યોગ સંવર થાય છે. જે રીતે જહાજનો નાવિક છિદ્ર રહિત જહાજથી સમુદ્રને પાર કરી જાય છે, તે જ રીતે પવિત્ર ભાવના અને શુદ્ધ બુદ્ધિનો માલિક ઉપરોક્ત ક્રમે પૂર્ણ સંવરમય થઈને સંસાર સમુદ્રની પાર પહોંચીને પરમ સુખી બની જાય છે. હવે આ દેશનાના સારને આપણે સંસ્કૃત ભાષાના શ્લોક દ્વારા જાણવાનો સહજ પ્રયત્ન કરીશું. સર્વેષામ આશ્રવાણામ તુ નિરોધઃ સંવરઃ સ્મૃતઃ સ પુનઃ વિદ્યતે દ્વેધા દ્રવ્ય ભાવ વિભેદતઃ યહ કર્મ પુદ્ગલ આદાનચ્છેદ સદ્રવ્ય સંવરઃ ભવહેતુ ક્રિયાત્યાગઃ સ પુનર્ભાવ સંવરઃ એન યેન ધૂપાયેન રુધ્યતે યો યઃ આશ્રવઃ તસ્ય તસ્ય નિરોધાય સ સ યોજ્યો મિનીષિભિઃ ક્ષમયા મૃદુભાવેન રુજુત્વેન આપ્યનિહયા ક્રોધમ માનમ તથા માયામ લોભમ રુદ્યાધ્ય થાક્રમમ અસંયમ કૃતોત્સેકાન વિષયાન વિષ સન્નિભાન નિરાકુર્ય અદખંડેન સંયમેન મહામતિઃ ત્રિસૂર્ભિ ગુપ્તિ વીર્યોગાન પ્રમાદમ ચાપ્રમાદતઃ સાવધ્ય યોગ હાનેન અવિરતિમ ચાપી સાધયેત સુદર્શનેન મિથ્યાત્વમ શુભસ્થેન ચેતસઃ વિજયે ત આર્ત રૌદ્રે ચ સંવરાર્થ કૃતોદ્યમઃ.
આ 7 શ્લોકોમાં આ રીતે આ દેશનાનો સાર આવી ગયો છે. અશુભ કર્મોના આત્મામાં પ્રવેશ કરવાના બધા દ્વારો સંવર દ્વારા બંધ કરવામાં આવે છે. સંવર એ પોલાદી કવચનું નામ છે કે જેના દ્વારા આત્મસમ્રાટની પૂર્ણ રૂપે રક્ષા થાય છે. સંવરરૂપી રક્ષકની હાજરીમાં વિષય, કષાય વગેરે ચોર આત્માના જ્ઞાન વગેરે ગુણો અને સુખ શાંતિની ચોરી કરી શકતા નથી. સંવર વ્યવહાર દ્રષ્ટિથી 20 પ્રકારે આ પ્રમાણે છે. પ્રથમ, મિથ્યાત્વ અર્થાત આશ્રવને રોકીને સમ્યક ગુણની રક્ષા કરવી. 2, વિરતિ. 3, અપ્રમત્તતા. 4, કસાય ત્યાગ. 5, અશુભ યોગોનો ત્યાગ. 6, પ્રાણાતિપાત વિરમણ. 7, મૃષાવાદ વિરમણ. 8, અદત્તાદાન વિરમણ. 9, મૈથુન ત્યાગ. 10, પરિગ્રહ ત્યાગ. 11, સોતેન્દ્રિય સંવર. 12, ચક્ષુરિન્દ્રિય સંવર. 13, ધારણેન્દ્રિય સંવર. 14, રસનેન્દ્રિય સંવર. 15, સ્પર્શનેન્દ્રિય સંવર. 16, મન સંવર. 17, વચન સંવર. 18, કાય સંવર. 19, ભંડોપકરણ લેતા અયતનાથી થનારા આશ્રવોનો નિરોધ. અને 20, સૂચિ કુશાગ્ર માત્ર લેવા મૂકવામાં સાવધાની રાખવી. અન્ય અપેક્ષાએ સંવરના 57 ભેદ નીચે પ્રમાણે કહ્યા છે. 1 થી 5 માં 5 સમિતિ, 6 થી 8 માં 3 ગુપ્તી, 9 થી 30 માં 22 પ્રકારના પરિસહ સહન કરવા, 31 થી 40 માં ક્ષમા વગેરે 10 પ્રકારના યતિ ધર્મ, 41 થી 52 માં અનિત્ય વગેરે 12 ભાવના અને 53 થી 57 માં સામાયિક વગેરે 5 ચારિત્ર. સંવરનું બીજું નામ નિવૃત્તિ પણ છે. નિવૃત્તિ દ્વારા આત્મા અનંત અસીમ પૌદ્ગલિક રુચિ છોડીને નિવૃત્ત થઈને પોતાનામાં સ્થિર થાય છે. સ્થિરતાની વૃદ્ધિની સાથે ગુણસ્થાનની વૃદ્ધિ થાય છે અને જ્યારે પૂર્ણ સ્થિરતા આવી જાય છે ત્યારે આત્મા મુક્ત થઈને શાશ્વત પદ પ્રાપ્ત કરી લે છે. ધર્મનો મૂળ આધાર જ સંવર છે. સંવરરૂપી મજબૂત રક્ષા કવચને ધારણ કરનાર આત્મા સમ્રાટ પૂર્ણ રૂપે સુરક્ષિત રહે છે. તેના ઉપર મોહરૂપી મહાશત્રુનું આક્રમણ સફળ થઈ શકતું નથી. સંવરમય આત્મા મોહ મહાશત્રુ પર પૂર્ણ વિજય પ્રાપ્ત કરીને ધર્મ ચક્રવર્તી પદ પ્રાપ્ત કરીને ઈશ્વર બની જાય છે અને શાશ્વત સુખો પ્રાપ્ત કરી લે છે. અહીં વર્તમાન અવસર્પિણી કાળમાં જંબુ દ્વીપના ભરત ક્ષેત્રના ભારત દેશમાં થયેલા શ્રી શીતળનાથ પરમાત્માની સંવર ભાવના સ્વરૂપ
દેશના પૂરી થાય છે. હવે આપણે સરળ ગુજરાતી ભાષામાં ફરીથી આ સંવર ભાવના વિશે સમજવા પ્રયત્ન કરીશું. સંવર શબ્દ જૈન દર્શનનો એક અધ્યાત્મ ભાષામાં ઉપયોગમાં લેવાયેલો એક વિશિષ્ટ શબ્દ છે. શુદ્ધ ગુજરાતીમાં સંવર એટલે નિવૃત્તિ. આપણે આ પૃથ્વી ઉપર રહેનારા પ્રત્યેક મનુષ્યએ નિવૃત્તિ શબ્દ સાંભળેલો છે કે ભાઈ લોકો સામાન્ય રીતે જો સરકારી નોકરી કરતા હોય તો સામાન્ય રીતે 58 અથવા 60 વર્ષની ઉંમરે તેમને નોકરીમાંથી નિવૃત્ત કરવામાં આવે. એટલે હવે અમને નોકરી કરવા જવાનું નથી, નિવૃત્ત કરી દીધા સરકારે. એટલે એમને કહી દીધું, બીજી ભાષામાં સરકારે એમને કહી દીધું કે હવે તમે નિવૃત્ત થઈ ગયા, હવે કાલથી તમારે ઘેર બેસવાનું. તે પાછું એમને છે ને ઘેર બેઠા પાછું સરકાર પાછું કંઈ આજીવિકા ચલાવવા માટે આપે. પણ આપણે આ નિવૃત્તિ શબ્દને ધ્યાનમાં લઈએ કે આ સંસારની તમામ પ્રકારની કર્મો જેનાથી બંધાય છે એવી તમામ પ્રવૃત્તિઓમાંથી આપણે નિવૃત્તિ લઈ લઈએ, એને જૈન તત્વદર્શનની ભાષામાં સંવર કહેવાય છે. તો કે આપણે કર્મોથી નિવૃત્તિ લેવાની છે. જેમ નોકરીથી નિવૃત્તિ થઈ એટલે બીજે દિવસે હવે નોકરીએ નહીં જવાનું, સરકારે તમને નિવૃત્ત કરી દીધા, એમ આપણે તમામ પ્રકારે કર્મો બાંધવાની જે પ્રવૃત્તિ સામાન્ય રીતે મન વચન કાયાથી થાય છે તેનાથી ધીરે ધીરે સમજણપૂર્વક નિવૃત્ત થઈ જઈએ. જેમ કે આપણે કશા જ પ્રકારની પ્રવૃત્તિ ના હોય તો એમાં નિવૃત્ત કહેવાય કે કશી પ્રવૃત્તિ જ નથી, નિવૃત્ત થઈ ગયો. પણ આપણે તો કર્મો બંધાય છે ને એ પ્રવૃત્તિ, તમામ પ્રકારની પ્રવૃત્તિથી નિવૃત્ત ધીમે ધીમે થઈ જવાનું છે. તો કે સૌથી પહેલા તો મૌન. આમાં શું છે, મનુષ્યની અધિકાંશ શક્તિ વાણી દ્વારા વપરાય છે. એ વાણી એ આત્મશક્તિનું લીકેજ છે. શું છે? હવે મનુષ્ય વાણી દ્વારા વધુમાં વધુ કર્મ બાંધે છે. તો કે શાસ્ત્રોમાં કહ્યું કે મૌન સર્વાર્થ સાધનમ. તો કે પહેલા તો છે ને આપણે બોલવાનું ઓછું કરી નાખીએ, ઘરના જોડે બહારના જોડે, તો એનાથી કર્મો જ ના બંધાય ને. તો કે કર્મો બાંધવાની જે પ્રવૃત્તિ છે એમાંથી નિવૃત્ત થવાની જે પ્રક્રિયા છે એને સંવર કહેવાય છે. તો કે ભાઈ આપણે છે ને સંપર્કમાં આવે છે તેવી તમામ વ્યક્તિઓ સાથે ઓછામાં ઓછું બોલીએ અથવા તેને આનંદ થાય એવું બોલીએ. આ તો આપણે બોલીએ કે પેલાને દુઃખ થાય, તો કે હિત મિત અને પ્રિય, એનું હિત કરનાર હોય. પણ હિત કરનાર ભાષણ તમે પાછું 3 કલાક આપો ને બેલાને બિચારાને નોકરીએ જવાનું હોય, તો કે ના ટૂંકમાં. મિત એટલે ટૂંકું હોય, એને હિતકારી હોય અને એને પ્રિય હોય એવી ભાષા બોલીએ. તો કે બોલવાનું બને એટલું ઓછું અને બોલવું પડે તો ટૂંકમાં બોલવું, એને હિતકારી બોલવું અને એને પ્રિય થાય એવું બોલવું. હિત મિત અને પ્રિય. આપણી પહેલા જે પ્રવૃત્તિ હતી ને
એ લોકોને દુઃખ થાય એવી વાણી બોલવાની હતી. હવે આપણે સમજ્યા પછી આપણે છે ને સાચું જ્ઞાન મેળવ્યા પછી, સાચી સમજણ મેળવ્યા પછી, જેમ નોકરીમાંથી અમુક વર્ષો થાય પછી નિવૃત્ત થઈ જઈએ છે, એમ આપણે ખરેખર છે ને આ કર્મો બંધાઈને એવી પ્રવૃત્તિમાંથી નિવૃત્ત થવાનું છે જેને ભગવાને સંવર કીધું. તો કે આપણે બોલવાનું ઓછામાં ઓછું કરીને આવવું. આત્માની અનંત શક્તિ છે પણ એ વપરાય ને પછી મોઢાનો લકવા થાય. પછી છે ને મોઢું છે ને એ મોઢાનો લકવા થાય છે ને એ જંતુથી નથી થતો, વાયરસથી નથી થતો, બસ 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 કૂતરાની જેમ આખી જિંદગી કરવાથી થાય છે. તો કે ભાઈ આપણે સંયમ કરીએ અને હિત મિત અને પ્રિય બોલવાની શરૂઆત કરીએ અને છે ને બને ત્યાં સુધી મૌન થવાનો સહજ પ્રયાસ કરીએ તો એ છે ને સંવર છે, વાણીનો સંવર. પછી મન દ્વારા જે ખોટા ખોટા જાત જાતના વિચારો આવે છે એને આપણે વાળીએ કે આ વિચાર આપણને શોભાસ્પદ નથી. વિચારો એ જાણવાની વસ્તુ છે, આપણે જાણી લીધા કે ખરાબ વિચારો આવે છે તો આપણે કેવું કે આ આપણને શોભાસ્પદ નથી, મનુષ્ય તરીકે આપણને શોભાસ્પદ નથી. તો એમ કરતાં કરતાં મનની જે આ અશુભ વિચાર કરવાની ટેવો છે એના પ્રત્યે તમે લક્ષ્ય નહીં રાખો તો ધીમે ધીમે મન પણ ઉપશાંત થઈ જશે. વાણીને ઉપશાંત થયા પછી ધીમે ધીમે મનને ઉપશાંત કરવાનું છે. અને એમ કરતા કરતા કાયાથી થતી તમામ પ્રવૃત્તિઓ, હવે અહીંયા ક્રિયા અને કર્મ વચ્ચેનો ભેદ સમજવાનો પ્રયત્ન કરીએ. જ્યાં સુધી મનુષ્યનો દેહ છે ત્યાં સુધી ક્રિયાઓ થયા જ કરવાની, પણ ક્રિયા એ કર્મ નથી. ક્રિયામાં કર્તાપણાનો આરોપ કરવો તે કર્મ છે. ક્રિયા થાય છે એનો વાંધો નથી, પણ જો તમે જમતી વખતે એવું બોલો અથવા જમ્યા પછી પણ બોલો અથવા ગમે ત્યારે બોલો કે મેં ખાધું તો એ કર્મ બંધાશે. હવે ખરેખર આત્મા ખાય ખરો? તો કે ના, ખાધું કોણે? શરીરે. તો તમે એમ બોલો ને કે આ શરીરને આહારથી તૃપ્તિ મળી, પણ તમે તો એમ બોલો છો કે મેં ખાધું. અલે તું તો આત્મા છે, તું શરીર છે નહીં, તું મારું શરીર કે છે, તો કોણે ખાધું? શરીરે. હે? પણ જ્યાં ક્રિયામાં કર્તાપણાનો આરોપ થાય છે ત્યારે એ ક્રિયા કર્મ બને છે. પરંતુ જો ક્રિયાને તમે જ્ઞાતા દ્રષ્ટા રહો અને એમાં આરોપ ના કરો તો કર્મ બંધાતા નથી. તમારે ક્યારે એવું ના બોલવું હું સૂઈ ગયો, કારણ કે નહીં તો સૂવાનું કર્મ બંધાય. આ શરીર સૂઈ ગયું તું, ખરેખર સૂઈ કોણ ગયું? શરીર. તો ભાઈ જે છે એને છે બોલ કે ભાઈ શરીર થાકી ગયેલું તે સૂઈ ગયું, અને હું તો એ જોયા કરતો હતો કે શરીર સૂઈ ગયું છે. તું તારે આત્માના મૂળ સ્વભાવમાં આવી જા. આત્માનો મૂળ સ્વભાવ છે જોવું અને જાણવું. જે સૂઈ જાય છે, જે ખાય છે, જે દોડે છે, જે આવે છે, જે જાય છે એ શરીર છે. કોણ જાય છે? કોણ આવે છે? તો કે શરીર. એનો તું સાક્ષી બની જા, એનો તું જ્ઞાતા દ્રષ્ટા બની જા. તો શરીરથી થતી પ્રવૃત્તિઓ જેના દ્વારા કર્મ બંધાય છે એ કર્મ બંધાતા અટકી જશે. દરેક ક્રિયા એ કર્મ નથી. ક્રિયામાં કર્તાપણાનો આરોપ કરવો એ કર્મ છે. ક્યારેય પણ એવું બોલવું નહીં કે મેં ખાધું, હું સૂઈ ગયો, હું દુઃખી થઈ ગયો, હું રાજી થઈ ગયો. શરીર રાજી થાય છે, શરીર દુઃખી થાય છે. હે? તમારે કંઈ જ લેવા દેવા નથી તો કર્મ નહીં બંધાય.
પણ જો તમે પ્રત્યેક ક્રિયામાં કર્તાપણાનો આરોપ કર્યો તો એ કર્મ બંધાશે. અહીં તીર્થંકરોએ પોતાની દેશનામાં સંવર એટલે જ્યાં જ્યાં પ્રત્યેક ક્રિયામાં કર્તાપણાનો આરોપ થાય છે ત્યાં સાવધાન રહેવા આપણને ચેતવણી આપી. અને આ ચેતવણીને આપણે સમજી જઈએ તો સંવર અર્થાત કર્મ બંધાતા બંધ થઈ જશે. અને કર્મ બંધાતા બંધ થશે તો આપણે ભોગવવાનું પણ રહેશે નહીં. અને જ્યારે સંપૂર્ણ કર્મ ભોગવાઈ જશે, હવે કોઈ કર્મ બાકી રહ્યું જ નહીં, તો મોક્ષ સહજ થઈ જશે. સૃષ્ટિના અદ્ભુત રહસ્યો નામાભિધાનથી અલંકૃત થયેલી સિરિયલના એપિસોડમાં રજૂ થયેલી વાણીને શાંતિથી ધીરજપૂર્વક સાંભળનાર પ્રત્યેક શ્રોતાનો તથા આ સિરિયલ નિહાળનાર પ્રત્યેક દર્શકોનો અમો સાચા અંતસ્કરણપૂર્વક આભાર માનીએ છીએ. જય સચ્ચિદાનંદ. तीर्थंकर विहरमान शत शत कोटि प्रणाम. जय कुल्ला केवल ज्ञान. तीर्थंकर विहरमान शत शत कोटि प्रणाम.